અને કલ્યાણ આ બે વાત આવી, બે શબ્દ બે એક જ છે એના અર્થ. સામાન્ય કલ્યાણ કયો તો નોખું કહેવાય, પણ આત્યંતિક કલ્યાણ કયો અને મોક્ષ કયો તો એક જ. મોહનો ક્ષય એનું નામ મોક્ષ કહેવાય. મહારાજે મધ્ય પ્રકારનું પહેલું વચનામત એમાં વાત કરી છે મોહનો. મહારાજને પછી મધ્ય પ્રકારનું 53મું લખ્યું છે. માણસને મોહ સૂજે ત્યારે પોતાના અવગુણ સૂજે નહીં. પોતાના અવગુણ ન સૂજે મોહનું રૂપ પોતાની ભૂલ ન દેખાય. એટલે મધ્યનું 53માં લખ્યું ને મધ્યને 51માં બેમાં લખ્યું મોહનું સ્વરૂપ. સમજે ને? એકાદશ વર્ત છે ને ઓલો ભાઈ આવ્યો હતો ને ભગવાન સાથે મુર્દાનવું વરદાન માગ્યું ને એમાં મોહ પામ્યો. કન્યા એમાં ઉત્પન્ન થઈ કે તું મને વર. કન્યા કહે મારે એવો પ્રતિજ્ઞા મને જીતે એને વરું તો જીતે વાહ રે કોણ? એક મર એક જીવે ને તો હા પડે. શું છે બોલો? એટલે મહારાજ કે મોહ સૂજે ત્યારે પોતાની ભૂલ દેખાય નહીં. ભૂલ ન દેખાય એ મોહનું રૂપ કહેવાય. સારા ભગવતી સાથે જીવ જોડ્યો હોય એ કેમ કરે ને તો ક્યારેક ક્યારેક પરિવર્તન આવે, નકર તો પરિવર્તન ના આવે. પરિવર્તન ના આવે એમ હાલે છે. મુર્દાને યુદ્ધ કર્યું સમજે, પછી એમ કીધું માગ્યું એટલે મહારાજ કે મોહનું રૂપ એ સમજે ને મોહ સૂજે ત્યારે પોતાના ભૂલ દેખાય, પોતાના અવગુણ દેખાય નહીં. એ સમય જો સાચા સત્પુરુષ સાથે જીવ જોડ્યો હોય અને કેમ કરે ને તો એમાંથી પાછી વૃત્તિ વળે. આપણા હિત માટે છે. આપણા આમાં કંઈક સારું થવાનું છે. જો પાણી બદલવાનું હોય તો પાનું બદલવાનું ન હોય તો તમે હોય, પણ એમાંથી પાનું બદલવાનું હોય ને તો આપણે કંઈક એમાં દેખાય સારું. સ્વામી કે સ્વભાવ ઠોસા કાઢ્યો ને તો એ સુધરે નહીં. એમ પોતાના અવગુણ ન લે, આમાં લે. ઓલા સ્વામી નામ કરે, ઓલા ભગત નામ કરે, ઓલા નામ કરે એમ. સ્વામી બાપા પૂછતા જમીને આવે ને શાંતિથી, હું ભગત હું જમ્યા હું હતું એમ બસ એ ગયા. એટલે સત્સંગમાં રહેવું એમાં આપણે ખપ જોઈએ. ભગવાને સાધુને સમાજને આપણો ખપ છે, પણ આપણે એને કેટલો ખપ છે? સ્વામી કે આપણે વહેલો છે ભગવાનના ભક્તો છે, વાડ છે. વાડને આધારે વહેલા હોય ને ચોમાસામાં કેહોડા કેળું હોય ને વાડીએ હાથી હોય બીજું પીડ્યું હોય ત્યાં વાવી દે દૂધી વહેલા ચડાવી દે. જો બહુ મતે હોય તો તપે એટલે પાંદડા બળી જાય એટલે લીલે ન રહે અને વાળ જાય. એમ આપણે વહેલો છે અને ભગવાનના ભક્તો છે એ વાડ છે. એને આધારે આપણા સ્વામી કે નિયમ ધર્મ આ બધું કેના આધારે એના આધારે ટકે. સમજે ને? વાડ હોય ને વાડમાં વેલામાં દૂધી હોય ને વેચતું વધતી છે દરરોજ. એક વેચો લાંબો કાતરો કાઢે એટલી વજાય. જો પોતાની ભૂલ દેખાય એ દૈવી જીવ કહેવાય. એ કહેવાય મમુક્ષુ. બાકી ભૂલ તો જોવાના છે જીવ માત્ર.
સમજ્યા ને? દ્રષ્ટિ બે પ્રકારની, એક કાગળની દ્રષ્ટિ નોખી હોય ને, એ ક્યાં જોઈએ? ભાઠું. બોલો. એમ સત્સંગની અંદર બે પ્રકારની દ્રષ્ટિ હોય કે એક સુધરવાની હોય, એક આપણે આગળ આવવાની હોય એ હોય. અને એક ગુણ લઈએ તો વધતા જાય, અવગુણ આવે તો દિવસે દિવસે ઘટતા જાય. હઠ, માન, ઈર્ષા એ ઘટવાના. વિનય, ગુણ અને સેવા. વિનય, ગુણ અને સેવા એ વધવાના ઉપાય, ઓલા ત્રણ ઘટવાના ઉપાય. એટલે સત્સંગમાં સ્વામી કે આવ્યા પછી આપણે વિચાર કરવાનો, આપણે વધ્યા છીએ કે ઘટ્યા છીએ કે ન્યા છીએ, કે ન્યા જતા પહેલે પગથિયા આગળ વધ્યા કે નીચે ગયા કે સૈન્યા. ત્યારે એ જાણપણું હોય ત્યારે દેખાય. અને જાણપણું હોય સ્વામી કે ત્યાં સુધી ભજન થાય અને ત્યાં સુધી ભજન કરવાનું સુખ આવે. બોલો સહેજાનંદ.